अस्सलाम वालेकुम મિત્રો, તો સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં। તો મિત્રો આજે અમે આવી ગયા છીએ માઉન્ટ આબુ। તમે આ માઉન્ટ આબુનો વ્યૂ જુઓ ખાલી। આપણા બધા સાથી પણ આવ્યા છે। એટલે વિક્રમભાઈ તમે જો, વિક્રમભાઈને બતાડું, તમે જુઓ ખાલી આ વ્યૂ તમે જોઈ શકો છો। આપણી માશાલ્લાહ 3 ગાડીઓ આવી છે અને અહીંયા પણ સ્નોફોલ પડે છે। બહુ મસ્ત વાતાવરણ પણ છે। આ પાર્કિંગ એરિયો છે। આપણે ત્યાં હવે આગળ જવાનું છે। હાલ આપણે પાર્કિંગ એરિયામાં છીએ। વિક્રમભાઈ, 2 શબ્દો આપણા મોનસૂન તમે જોઈ લો, જોઈ શકો છો માઉન્ટ આબુ ગુરુ શિખર ગુરુ શિખર પર છીએ ભાઈ। આ પાર્કિંગ એરિયામાં આપણે હાલ છીએ। બાકી હવે ગુરુ શિખર પર જવાનું છે અને અહીંયાનો વ્યૂ બહુ મસ્ત છે। માઉન્ટ આબુમાં પણ તમે આવ્યા છો ઘણી જગ્યાએ, પણ મિત્રો આ જગ્યા પર આવજો, બહુ ફરવા જેવી વસ્તુ છે। બાકી મિત્રો તમને આગળની અપડેટ આપીશું, વિડીયોમાં બનેલા રહો। તો મિત્રો માઉન્ટ આબુમાં તમને આ ફોગ બતાવો। આ ફોગ જુઓ ખાલી, સામે કઈ દેખાતું જ નથી। અચ્છા ફોગ, હેડો ભાઈ ઉપર જવું છે, હેડો। અહીંયાનો ફોગ છે માઉન્ટ આબુમાં। જે આ ટાઈમમાં વરસાદ હોય ને તો બહુ મજા આવે। બાકી વરસાદ છે ને અહીંયા હાલ બી। તો મિત્રો હાલ માઉન્ટ આબુમાં હતા અને માઉન્ટ આબુમાં જે તમને આગળ બતાવ્યું એ પ્રમાણે જો આ ફોગ હાલ હટી ગઈ છે અને હવે રસ્તા સામે દેખાય છે। બાકી આગળના વિડીયોમાં નહોતા દેખાતા, હાલ હવે ફોગ હટી ગઈ છે એટલે હવે દેખાવા માંડ્યા છે રસ્તા, તમે જોઈ શકો છો। આના પહેલા ફોગ હતી એટલે નહોતા દેખાતા। અહીંયા ફોટો શૂટિંગ ચાલુ છે। બહુ મસ્ત માહોલ છે અહીંયા, વરસાદ આવે ને એક વખત મજા આવી જાય। બાકી હવે અમે ઉપર જઈ રહ્યા છીએ ગુરુ શિખર પર, તો વિડીયોમાં બનેલા રહો। ગુરુ શિખરના પણ તમને વ્યૂ બતાવીએ। હા, અહીંયાથી ઉપર જવાનું છે ગુરુ શિખર પર। મિત્રો અમે હાલ બી નીકળી ગયા છે ગુરુ શિખર ને અહીંયા આપણે સામને જવાનું છે। આપણે બધા સાથીઓ છે। વિક્રમભાઈ છે, વિક્રમભાઈ કઈ જવું? અને ચાર્જિંગ નહીં યાર ભાઈ, હું કહેવાનું? તને ચાર્જિંગ નહીં પડી? દેખ લો ભાઈ, ब्लॉग बन रहा है। ये हमारे साथी है भाई, देख लो। बाकी हम वहाँ नीचे से आए हैं। साथियों को समझाने के लिए हिंदी में बोलना पड़ रहा है भाई। हाँ, दोनों है। गाड़ी पार्किंग करता है, सीढ़ी होता चढ़ी चढ़ी। આ પેલા ગુરુ શિખર પર જવાનું છે ભાઈ આપણે। बाहर निकल जाएंगे हम। ये डायरेक्ट बाहर निकले, पहले फरता फरता बाहर जाओ। बटन लेना पड़ेगा। होता है, होता है। वहाँ ऊपर चढ़ने का, वहाँ पे चढ़ने का। साथी लोगों को देख लो भाई। भाई वीडियो ने लाइक कर दो, शेयर कर दो અને સબસ્ક્રાઇબ કોણ કરે? સબસ્ક્રાઇબ કોણ કરશે? ગન જોઈ લે, સબસ્ક્રાઇબ કોણ કરવાનું કે? સબસ્ક્રાઇબ પણ કરજો। બેટા ગન લેવી હોય તો લઈ લો। રોટી ખાઈ ગયા? આ માર્કેટ તમે જુઓ ભાઈ, ખાલી મસ્ત માર્કેટ હે। આપણા લાયક કોઈ કોમની વસ્તુ નહીં, બાકી માર્કેટ સારું હે। મિત્રો ફાઇનલી આપણે ગુરુ શિખર પર આવી ગયા છે। આ બધા આપણા સાથી છે। અહીંયાથી તમે ફોગ જોઈ શકો છો। હેલો,
હેલો, અવાજ તો નહીં આવે. વિક્રમભાઈ ને બધા છે અહીંયા. આ બધા આપણા સાથી છે. આ ફોક તમે જુઓ ખાલી, અહીંયાનો ફોક તમે જોઈ શકો છો મિત્રો. આ સાથીઓને તમે જોઈ લો. આપણા મહેબૂબ કાકો લાઈક કરી દેજો ભાઈ. આ મેન પોઈન્ટ છે ગુરુ શિખર નો. માઉન્ટ આબુમાં ગુરુ શિખર જે છે ને એનો મેન પોઈન્ટ છે. તમે વિડીયો જોઈ શકો છો. બાકી તમને જેટલું બને એટલું હું બતાવવાની કોશિશ કરી રહ્યો છું. અહીંયાનો પોક તમે જોઈ શકો છો ઉપરથી. આપણી ગાડીઓ છે પેલે પડી છે અને આપણે ત્યાંથી અહીંયા આવ્યા છીએ. તો મિત્રો હવે આપણે ગુરુ શિખર નીચે આવી ગયા છીએ. હવે ક્યાં જવાનું છે તમને આગળ બતાવી દઈએ. મતલબ ક્યાં જશે તમને બતાવીશું. તમે આ વ્યૂ જોઈ શકો છો. આપણે ગુરુ શિખર થી આવ્યા, ઉપરથી આવ્યા અને હવે જઈએ છીએ ગુરુ શિખર થી નીચે. અને હવે જેમ જઈશું તેમ તમને બતાવીશું. વિક્રમભાઈ નું કહેવું એમ છે કે ભાઈ હું નીચે જાઉં એનો બ્લોગ બનાવે તો એમને બ્લોગમાં લઈ લઈએ એટલે શું હોય કે અમને પણ શાંતિ થઈ જાય. બાકી આ તમે પેલા અમારા બે સાથી આવી રહ્યા છે. અમારા બંને સાથી છે. એમને લઈને અમારા એમ 12 સાથી હતા અને અમે ગામના 6 જણા હતા. એમ અમે આવ્યા હતા ફરવા માટે. ભાઈ બ્લોગ કો લાઈક સબસ્ક્રાઇબ करने का बोल दो. જરૂર જરૂર ભાઈ. તો મિત્રો વિડીયોમાં બનેલા રહો. નીચે આવીને હાલ મસ્જિદમાં નમાજ પઢવા આવ્યા હતા. આ છે મસ્જિદ માઉન્ટ આબુમાં અને આ જામા મસ્જિદ છે. તમે પણ માઉન્ટ આબુમાં આવો તો આ મસ્જિદમાં નમાજ પઢજો. ફરવાની સાથે નમાજ પઢવું પણ જરૂરી છે. અને આ ભાઈ જુઓ તમે, થોડા નવરાત હોય એટલે મોબાઈલ ચાલુ. આ હાઈવે છે ને હાલ નમાજ પઢી નાખી છે અમે. નમાજ પઢીને હવે ખાવા જવાની પ્લાન બની રહી છે. બીજો ખાવા જવું છે. આ બાજુમાં એક હોટલ છે. હવે સાથીઓ ચોકન ખાવા લઈ જોઈએ, ખાવા જઈએ. બાકી મિત્રો વિડીયોમાં બનેલા રહો. આગળ જ્યાં પણ જશું તમને બતાવીશું. મળીએ આગળ વિડીયોમાં મિત્રો. તો અમે ફાઇનલી હવે ખાવા ખાઈને નિકી લેક પર આવી ગયા હતા. અને નિકી લેકનો તમને વ્યૂ બતાવું, તમે જોઈ લો ખાલી. કરણ હે ભાઈ, અલોન થાય કોકના નામનું. આ રાઈડ ચાલુ હે. મંગલ લઈ જા. રાઈડ કરવા જેવી નહીં આમ, કારણ કે અમુક પૈસા બહુ વધારે લો આ લોકો. જે થતા હોય એના કરતા વધારે લો. બાકી તમે આ વ્યૂ જોઈ શકો છો. એક રમે પેલો બાટલો બતાડજો. આ બાટલો શેનો ભાઈ? બાટલો પાણી કસર નો ભાઈ. ચો દખાવ ઓસાઈ ધંધા ડખાવાળા પીવાના. આપણા બધા માણસો સાથીઓ તમે જોઈ શકો છો. આ રેસ્ટોરન્ટ બધી અહીંયા અનેક પ્રકારની દુકાનો પણ છે. કેમેરામેન પણ તમને મળી જશે. ગિટાર વાળા પણ તમને મળી જશે. એમના બધાના ચાર્જ હોય છે. આપણે ફાઇનલી ફરવાનું પતી ગયું છે. અને માઉન્ટ આબુ જ્યાં ફરવાનું તે કરી દીધું છે. હવે આપણે ઘરે નીકળીએ છીએ. તમે આ વ્યૂ જોઈ શકો છો, લાસ્ટ વ્યૂ. અને આપણા બધા ભાઈઓ છે. વિક્રમભાઈ પેલું ભટેલા પાણીનું છેલ્લું કોઈ કેવું હોય તો કઈ? ભટેલું પાણી પીજો ભાઈ, કોઈ થાય નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો અને કોમેન્ટ કરજો. કોમેન્ટ કરજો ભાઈ. મળીએ આપણે આપણા નવા બ્લોગમાં.